બરોડા ડેરીમાં સાવલી બેઠક પર જંગ જામ્યો છે। કુલદીપસિંહ રાહુલજી સામે ઘણા બધા આક્ષેપો થયા છે। કુલદીપસિંહ રાહુલજીની સામે 6 જેટલા લોકોએ ફોર્મ પણ ભર્યા છે ને જેને લઈને કુલદીપસિંહ રાહુલજીએ પ્રતિક્રિયા આપતા નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે આ બધા સમયે આક્ષેપ પ્રત્યાક્ષેપ તો થતા રહે, પરંતુ હું 4 ટર્મથી ચૂંટણી જીતતો આવ્યો છું અને 5મી ટર્મ પણ વિજયી થવાની આશા છે। હવે પાર્ટી પર નિર્ભર કરે છે કે તેઓ મને મેન્ડેટ આપે છે કે નહીં। આવું સાંભળી શું કહી રહ્યા છે કુલદીપસિંહ રાહુલજી। બરોડા ડેરીની નિયામક મંડળની ચૂંટણી 2025થી 2030 સુધી યોજાવા જઈ રહી છે, ત્યારે હું 2009થી સતત ડિરેક્ટર તરીકે દૂધ મંડીના પ્રમુખ મંત્રીશ્રીઓ મારા સભાસદોની સેવા કરતો આવ્યો છું અને 2025માં 5મી વખત બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી લડવા જઈ રહ્યો છે। આજે ફોર્મ ભરી દીધું હતું અને આજે ચકાસણી હતી, એટલે ચકાસણી માટે આજે હું મારા ટેકેદારો સાથે દરખાસ્ત કરનાર ટેકા આપણને સાથે લઈને આવ્યો છું। બાપુ, સવાલ એ છે કે સૌથી વધુ જોવા જઈએ તો આપણા ઝોનમાં ફોર્મ ભરાયા છે। ચૂંટણી લડવાનો લોકશાહીમાં બધાને અધિકાર છે। ચૂંટણી લડવા માટે તમે જોયા હશે કે 1થી 12 ઝોન, 13 નંબરના ઝોન જીબી સોલંકી સાહેબ જ્યારે બિનહરીફ થયા છે, એ સિવાયના 12 ઝોનમાં ફોર્મ ભરાયા છે। સ્વાભાવિક છે, મારા ઝોનમાં બી ફોર્મ ભરાય, એમાં હું કોઈને રોકી ના શકું। લોકશાહીમાં ચૂંટણી લડવાનો બધાનો અધિકાર છે। સારું, મેન્ડેટ મળશે આશા? ભારતીય જનતા પાર્ટીમાં સેન્સ આપેલા છે અને પાર્ટી નક્કી કરશે। લાગે છે મેન્ડેટ આપશે? પાર્ટીએ નક્કી કરવાનું છે। પાર્ટી નક્કી નહીં કરે તો શું કરશો? પાર્ટી નક્કી કરવાના છે અને પૂરેપૂરો મને ભરોસો છે કે મારો મેન્ડેટ આવશે। સામે પણ મેન્ડેટ નહીં મળે તો પછી સામેનો ઉમેદવાર કઈ રીતે? કારણ કે ઘણા ઉમેદવારો છે। હવે એમને નક્કી કરવાનું કે એમને લડવું નહીં લડવું। હું કોઈના માટે બેન નથી લગાવી શકતો કે તમે ચૂંટણી ના લડો। મેં ફરીથી એવું કહ્યું, લોકશાહીમાં બધાનો અધિકાર છે, કોને ચૂંટણી લડવી નહીં લડવી, કોને મતદારો પર ભરોસો છે નથી, એ એમને નક્કી કરવાનું છે। હું ઉમેદવાર તરીકે આજે ચૂંટણી લડી રહ્યો છું, મારે પૂરેપૂરો મતદારો પર ભરોસો છે કે હું આગામી નિયામક બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં સારા મતોથી જીતીશ। તમારા સદસ્યો જે બરોડા ડેરીના જે સદસ્યો ડેરીના તમામ જે લોકોએ અમુક વખત આક્ષેપો પણ કર્યા હતા મંડળીઓવાળા કે ભાઈ બાપુએ આવું ખોટા સહી સિક્કા કરાવ્યા, આવી બધી વાતો છે, કઈ રીતે જુઓ? એ ગપગોળા છે, વાતો છે, કોઈ પુરાવો છે એવું મને બતાવો કે કુલદીપસિંહે કોઈ જગ્યાએ ખોટું કામ કર્યું હોય। 2009થી આ 2025 સુધી હું સતત 4 ટર્મથી ડિરેક્ટર છું। કોઈ એક જગ્યાએ એવું બતાવે કે કુલદીપસિંહે કોઈ જગ્યાએ ગોટાળો કર્યો હોય કે રિશ્વત લીધી હોય કે એવું કંઈક હોય તો બતાવે। ખાલી વાતો કરવાનું તો બધું કે દુનિયા આખી ચોર છે તો બોલવાનું છે, પણ પુરાવો જોઈએ ને। તો આટલા બધા ફોર્મ ભરવાની શું જરૂરિયાત થઈ? મેં ફરીથી કહું છું, લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે। 6 બી ભરે, 10 બી ભરે, એ ઉમેદવાર નક્કી કરવાનું છે કે મારે કેવી રીતે લડવાનું। એમને ભરોસો હોય મતદારો પર તો ચૂંટણી ફોર્મ ભરે।